દૂર એક ગામની બહાર એક એવો બગીચો હતો જેની ચર્ચા આસપાસના 50 ગામોમાં હતી. લોકો કહેતા હતા એ બગીચો સામાન્ય નહોતો. ત્યાંના ફૂલોમાં એક અલગ જ ચમક હતી, એની સુગંધમાં એક અલગ જ જાદુ હતો. રોજ હજારો લોકો, તમે થંબનેલમાં જોયું ને એટલી જ ભીડ ત્યાં રોજ જામતી. કોઈ પોતાના દુઃખ ભૂલવા આવતું તો કોઈ માત્ર એ સુંદરતા જોવા આવતું હતું. પણ એ બધાની વચ્ચે એક જીવ એવો હતો જેની નજર એ ફૂલો પર નહીં પણ પોતાની ભૂખ પર હતી. નામ હતું એનું રાજુ. રાજુ એક અનાથ છોકરો હતો. ફાટેલા કપડાં, મેલું શરીર અને આંખોમાં એક જ સવાલ, આજે ખાવાનું મળશે? તે રોજ બગીચાની બહાર ઊભો રહેતો. આવતા જતા લોકોને જોતો, વિચારતો કે આ બધા લોકો કેટલા સુખી છે. શું તેમની પાસે કોઈ જાદુ છે? ભગવાને મને કેમ કંઈ નથી આપતા? તમારામાંથી પણ ઘણાને એવું થતું હશે ને? જ્યારે આપણે બીજાની સફળતા જોઈએ ત્યારે આપણને આપણું દુઃખ વધારે મોટું લાગે. રાજુનું પણ એવું જ હતું. એને બગીચાની સુંદરતા સાથે કોઈ લેવા દેવા નહોતા. એને તો બસ પેટનો ખાડો પૂરવો હતો. એક દિવસ સાંજ ઢળી રહી હતી. બગીચો ખાલી થઈ રહ્યો હતો. રાજુ ભૂખ્યો તરસ્યો એક ઝાડ નીચે બેઠો હતો. એની આંખો બંધ થઈ રહી હતી અને ત્યારે જ કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના નહોતી કરી. બગીચાની વચ્ચોવચ્ચ એક તીવ્ર પ્રકાશ ફેલાયો, એટલો તેજસ્વી કે આંખો અંજાઈ જાય. અને એ પ્રકાશમાંથી ધીરે ધીરે એક આકૃતિ બહાર આવી. તે એક પરી હતી, પણ કોઈ સામાન્ય પરી નહીં. તેને કોઈ વિદેશી ગાઉન નહોતું પહેરેલું. તેને તો આપણી ગુજરાતી સંસ્કૃતિને શોભે તેવી સુંદર લાલ અને લીલા રંગની બાંધણીની સાડી પહેરી હતી. એના ચહેરા પરનું તેજ સૂર્ય જેવું હતું, પણ એની આંખોમાં ચંદ્ર જેવી શીતળતા હતી. એના ખુલ્લા વાળ હવામાં લહેરાતા હતા. રાજુ તો ડગાઈ ગયો. એને લાગ્યું કે ભૂખને કારણે એને ભ્રમ થઈ રહ્યો છે. એને આંખો ચોળીને ફરીથી જોયું. પરી હજુ પણ ત્યાં જ હતી અને કે ધીરે ધીરે રાજુ તરફ આવી રહી હતી. રાજુ ડરીને ઝાડ પાછળ સંતાઈ રહ્યો. એને થયું કે આટલા મોટા લોકો જેમને જોવા તલપાકડ છે એ પરી મારી પાસે કેમ આવે? હું તો ગરીબ છું, મેલો છું. પણ મિત્રો, કુદરત કે ઈશ્વર ક્યારેય કોઈના કપડાં જોઈને ભેદભાવ નથી કરતા. એ તો માત્ર સાચું હૃદય જુએ છે. પરી રાજુની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ. એને ખૂબ જ મધુર અવાજે કહ્યું, રાજુ બેટા, ડરીશ નહીં, બહાર આવ. રાજુ ધ્રુજતા પગે બહાર આવ્યો. પરીએ પૂછ્યું, બોલ બેટા, તારે શું જોઈએ છે? હું આ બગીચાની રક્ષક છું. હું તારી ઈચ્છા પૂરી કરી શકું છું. વિચારો મિત્રો, જો તમારી સામે સાક્ષાત કોઈ પરી આવીને ઊભી રહે અને તમને કહે કે માંગો જે જોઈએ તે, તો તમે શું માંગશો? અઢળક પૈસા, મોટી ગાડી, બંગલો? રાજુ તો નાનો અને ભૂખ્યો હતો. એને તરત જ કર્યો, કરીમાં, મને ખૂબ ભૂખ લાગી છે. મને ઢગલો બંધ ખાવાનું આપી લો અને થોડા પૈસા આપી દો જેથી મારે ભીખ ના માંગવી પડે. પરી હસી, પણ આ હાસ્યમાં એક રહસ્ય હતો. પરીએ કહ્યું, રાજુ, હું તને ખાવાનું આપી શકું છું. હું તને સોના મહોરોનો ઢગલો પણ આપી શકું છું. પણ બેટા, એ તો આજે હશે અને કાલે પૂરું થઈ જશે. પછી તું શું કરીશ? ફરી પાછું ભીખ માંગીશ? રાજુ વિચારમાં પડી ગયો. પરીએ આગળ કર્યું, હું તને ભીખ નહીં, હું તને જીવન જીવવાનો રસ્તો આપવા માંગી રહી છું. હું તને ચમત્કાર નહીં, ચમત્કાર સર્જવાની શક્તિ આપવા આવી છું. અને પછી પરીએ જે કર્યું તે આખી વાર્તાનો સૌથી મહત્વનો વળાંક હતો. મિત્રો, વાર્તાના આ સૌથી રોમાંચક વળાંક પર આગળ વધીએ એ પહેલા એક નાનકડી વાત. તમે આ વિડીયો અહીં સુધી જોયો છે, એનો અર્થ એ છે કે તમને આ વાર્તામાં રસ પડ્યો છે. તમે પણ જીવનમાં કંઈક શીખવા માંગો છો. જો તમને મારું આ કામ, આ મહેનત ગમતી હોય તો પ્લીઝ આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. તમારું એક લાઈક મને આવા વધુ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. અને
જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો હવે તો કરી જ લો યાર. આપણે આ ચેનલ પર એક પરિવાર બનીને રહેવાનું છે. સારું, ચાલો તો હવે જોઈએ પરીએ રાજુને શું આપ્યું. પરીએ પોતાની મુઠ્ઠી ખોલી, એમાંથી એક અદ્ભુત સોનેરી પ્રકાશ નીકળ્યો. પરીની હથેળીમાં એક નાનકડું ચમકતું બીજ હતું. એ કોઈ સામાન્ય બીજ નહોતું લાગતું. પરીએ બીજ રાજુના હાથમાં મૂક્યું અને કહ્યું, રાજુ, આ કોઈ સામાન્ય બીજ નથી. આ સફળતાનું બીજ છે. પણ આની એક શરત છે. રાજુએ પૂછ્યું, શું શરત? આ બીજને માત્ર પાણી અને ખાતરથી નહીં ચાલે. આને ઉગાડવા માટે તારે તારા પરસેવાનું સિંચન કરવું પડશે. જો તું આને સાચા દિલથી મહેનત કરીને ઉગાડી શકીશ તો આ એક જ બીજ તારી આખી જિંદગી બદલી નાખશે. પણ જો તું આળસ કરીશ તો આ બીજ માટી બની જશે. એટલું કહીને પરી અદૃશ્ય થઈ ગઈ. હવે રાજુના હાથમાં બે રસ્તા હતા. એક, એ બીજને ફેંકી લે અને પાછો ભીખ માંગવા બેસી જાય. 2, પરીની વાત પર વિશ્વાસ કરે અને મહેનત કરે. મિત્રો, આપણી જિંદગીમાં પણ આ જ બે રસ્તા હોય છે. એક આસાન રસ્તો, નસીબને દોષ દેવો, અને બીજો અઘરો રસ્તો, કર્મ કરવા. રાજુએ બીજો રસ્તો પસંદ કર્યો. એને ગામની બહાર એક વેરાન જમીનનો ટુકડો સાફ કરે. નાના બાળકે પાવડો પકડ્યો. એના હાથમાં છાલા પડી ગયા, પણ એ અટક્યો નહીં. એ રોજ એ બીજને વાવે, પાણી પાય. આખો દિવસ તડકામાં મજૂરી કરે. પહેલા અઠવાડિયે કંઈ ન થયું. બીજા અઠવાડિયે પણ કંઈ ન થયું. રાજુ નિરાશ થવા લાગ્યો. એને થયું, પરીએ મારી મજાક કરી છે. મફતમાં ખાવાનું માંગી લીધું હોત તો સારું હોત. જ્યારે આપણે મહેનત કરીએ અને પરિણામ ના મળે ત્યારે આપણે પણ હારી જઈએ છીએ. પણ એ જ તો ખરી કસોટી છે. બરાબર જ્યારે રાજુ હાર માનવાની તૈયારીમાં હતો, એક સવારે એને જોયું, જ્યાં બીજો આવ્યું હતું ત્યાં જમીનમાં એક નાનકડી તિરાડ પડી હતી અને એમાંથી એક સોનેરી અંકુર ફૂટ્યો હતો. એ અંકુર જોતામાં મોટો થવા લાગ્યો. એ કોઈ સામાન્ય છોડ નહોતો. એના પાંદડા સોના જેવા ચમકતા હતા અને થોડા જ દિવસોમાં એના પર જે ફળ આવ્યા મિત્રો, એ ફળની સુગંધ અને સ્વાદ એવો હતો કે દુનિયામાં ક્યાંય ન મળી. ગામ આખું ભેગું થઈ ગયું. લોકો એ જોવા આવ્યા કે આ ભિખારી છોકરો આ શું ચમત્કાર કરી લાવ્યો. લોકોએ ફળ ખરીદવા માટે પડાપડી કરવા લાગી. રાજુએ મહેનત કરી હતી એટલે એને એની કિંમત મળી. જોતામાં રાજુ ગરીબમાંથી એક સફળ ખેડૂત બની ગયો. અને એક દિવસ જ્યારે રાજુ પોતાના ખેતરમાં ઊભો હતો ત્યારે ફરીથી પેલો જ પ્રકાશ થયો. પરી પ્રગટ થઈ. રાજુ દોડીને પરીના પગમાં પડી ગયો. પરીમાં, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી જિંદગી બદલી નાખી. પરીએ રાજુને ઊભો કર્યો અને હસીને કહ્યું, ના રાજુ, જિંદગી મેં નથી બદલી, તે પોતે બદલી છે. મેં તને જે બીજ આપ્યું હતું તે તો સામાન્ય જ હતું, પણ તે એમાં જે તારી મહેનત, તારો પરસેવો અને તારો વિશ્વાસ રેડ્યો ને, એને સાધારણ બીજને ચમત્કારી બનાવ્યું. બેટા, યાદ રાખજે, દુનિયામાં મફતનું ક્યારેય કશું મળતું નથી, અને જો મળે તો તે ટકતું નથી. સાચો ચમત્કાર કોઈ પરી નથી કરતી, માણસનું કર્મ કરે છે. તો મિત્રો, આ હતી રાજુ અને પરીની વાર્તા. આપણે બધા પણ રાજુ જેવા જ છીએ. આપણી અંદર પણ ઈશ્વર એક બીજ મૂકેલું છે, ટેલેન્ટનું બીજ, ક્ષમતાનું બીજ. આપણે રાહ જોઈને બેઠા છીએ કે કોઈ પરી આવશે અને ચમત્કાર થશે, પણ કોઈ પરી આવવાની નથી. તમારે જાતે જ પાવડો પકડવાનો છે. તમારે જાતે જ પરસેવો પાડવાનો છે. તમારું કર્મ જ તમારી પરી છે. તમારી મહેનત જ તમારું ચાલુ છે. આશા રાખું છું કે આ એક કલાક, આ આપણી સફર તમને ગમી હશે અને આ વાર્તામાંથી તમે એક નવો ઉત્સાહ લઈને જઈ રહ્યા હશો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં લખજો, કર્મ એ જ ચમત્કાર. ફરી મળીશું આવી જ એક જોરદાર વાર્તા સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહો, કર્મ કરતા રહો, અને હા,
જતા જતા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. રાધે રાધે.